તો કેમ છો યોદ્ધાઓ? દોડવાનું ચાલુ કરી દીધું? કદાચ તો છે કરી દીધું હશે બધાએ હવે તો, અને હજી પણ ના કર્યું હોય તો વહેલી તકે કરી લેજો. મેં બી છે એ ફોર્મ ભર્યું ને હવે દોડવાનું ચાલુ કર્યું. આજ સવારમાં છે દોડવા ગયા હતા, પણ આશરે છે 11 મહિના જેવો સમય વીતી ગયો, દોડ્યા નથી ને એને સાવ બેઠાડું શરીર થઈ ગયું છે, આળસું થઈ ગયું છે ને દોડવાનું જરાય મન થતું નથી, દોડાતું નથી. સવારમાં છે એ 4 વાગ્યા ઉઠીને દોડવા ગયા તો થયું એવું કે 200-300 મીટર દોડી લીધું, ત્યાં તો છે એ ઉલટીને માંડી થવા, દોડાનું નહીં. પગે ને શરીરે જવાબ દઈ દીધો કે રહેવા દે બેન, આજનો દી આટલું ઘણું, વધારે કરીશ તો બીમાર થઈ આવીશ. અને આવું છે એ લગભગ બધા જોડે થાય છે. ઘણી કમેન્ટ પણ એવી હતી કે બેન તમારી જેમ જ થાય છે કે રનિંગ કદાચ કે થઈ જાય છે તો બી ટાઈમિંગ નથી આવતું, ને ટાઈમિંગ આવે તો પૂરતું દોડાતું નથી, એટલે સ્પીડમાં દોડીએ તો બરાબર. એટલે આ નોર્મલ છે, બધા જોડે થાય એમ, અમારા જોડે બી થાય છે. કેમ કે મેં 12 જાન્યુઆરી 2024ના છે 2025ના 12 જાન્યુઆરી 2025ના છે એ દોડ્યા હતા પોલીસ માટે છેલ્લી વાર, અને પાસ થયા. એ પછી મૂકી દીધું તો કે મૂકી દીધું પાછું છે એ કોઈ પણ છે એ એક્સરસાઇઝ કે કાંઈ ચાલુ જ નહોતું. એટલે એમ કહ્યું કે હવે શરીરે છે એ સાવ આમ આરામવાળું થઈ ગયું કે હવે હમણાં તો ખબર જ છે કે આરામ કરવાનો છે, એમ કંઈ કામ ધંધો નથી બીજો. એટલે પછી અચાનક હવે ફોર્મ ભર્યા ને આટલી જલ્દી પોલીસની એક્ઝામ પાછી આવી ગઈ, દોડવાનું ચાલુ કર્યું એટલે તકલીફ તો પડે છે પણ વાર લાગશે, પણ થઈ જશે કદાચ તો એમ. અને જે પણ લોકોને નથી થતું એ લોકો માટે ખાસ જ કે છે એ ટ્રાય કરતા રહેજો એમ. થઈ જાય ના થાય, ભરતી વહેલી આવે મોડી આવે, આપણે છે એ તૈયારીમાં રહેવાનું કે હા ભાઈ દોડવું છે તો દોડવું છે એમ. સવારમાં ઉઠીને ડેઈલી તમે છે ગ્રાઉન્ડ પર વિતાવો કે હા, અમુક લોકોને થઈ જતું હોય ને એ લોકો છે આમાં બહુ સમય નહીં બગાડવો. એ લોકોને થઈ જતું હોય તો કાંઈ, રનિંગ તો એવી વસ્તુ છે કે એનું તમારે રિવિઝન થોડી ને કરવું પડે, એ તમે પાછું થોડી ને ભૂલી જવાના છો. તમારે છે એ તમે વાંચેલું હોય તો કદાચ ભૂલી જાઓ. રનિંગ જે લોકોને થઈ જતું હોય ને એ લોકોએ પછી બહુ ચિંતા નહીં કરવાની કે હું સવારે જાઉં સાંજે જાઉં. જે લોકોને નથી થતું એવા લોકો માટે ખાસ કે દોડવાનું છે એ ચાલુ રાખવાનું. ભલે તમે સવારે દોડો સાંજે દોડો, અને બને ને ત્યાં સુધી સવારે જ દોડવાનું. કારણ કે મેં પણ છે ગયા વખતે એવું કર્યું હતું, પહેલાં છે એ સાંજના સમયે દોડતી, અને પછી ખબર પડી કે આ રનિંગ તો છે સવારમાં લેવાય. હવે સાંજના સમયે તમે દોડવાનું ચાલુ કરો ને એટલે શું થાય કે તમે આખો દિવસ તમારું બોડી છે એ કાંઈક ને કાંઈક એક્ટિવિટી કરતું હોય, તમારું લોહી ગરમ હોય એમ. ઓલું સવારમાં ઉઠીને જાઓ તો ઉઠીને તમે હાથ પગ અકળાઈ જાય, દોડવામાં છે એ પ્રોબ્લેમ આવવા માંડે. એવું પછી છે ડાયરેક્ટ વાર ના થાય. એટલે બને ત્યાં સુધી જો સમય મળે તો સવારે જ દોડવાનું. બાકી છેલ્લો ટાઈમ હોય ને છેલ્લો એક્ઝામ આવવાની હોય ત્યાં, અને મતલબ રનિંગ તમારે ગ્રાઉન્ડ હોય ત્યારે, તો એ તો છે ખાસ સવારે દોડવાનું. તમે છે એ સ્વેટર પહેરીને દોડતા હોય, ઘણા લોકોને એવી આદત હોય છે કે સવારમાં છે બહુ ઠંડી હોય ને તો થોડોક વાર છે સ્વેટર પહેરી રાખે 1-2 રાઉન્ડ, પછી અડધેથી કે ઉતાર દેવો. તો એવું ના કરતા. મેં બી ગયા વખતે એવું જ કર્યું હતું, પણ વાં શું થાય કે તમને છે એ કાં તો તમને સ્વેટર પહેરીને દોડવા દેશે અથવા તો સ્વેટર તમને કાઢીને દોડવા દેશે. જો તમે પહેરીને દોડો છો તો તમારે છે એ કમ્પ્લીટ આખું છે સ્વેટર પહેરીને કરવું પડશે. ત્યાં રસ્તામાં તો કોઈ ઉતારવા દેવાનું નથી બરાબર, અહીંયા તો આપણે છે ઉતારીને ચાલો મૂકી દઈએ સાઈડમાં. અને જો તમે આખું પહેરીને દોડશો, બધા રાઉન્ડ છે આખા પહેરીને મારશો તમે, તો તમારે છે એ ગરમી જેટલી થશે કે તમને છે નહીં ગમે સ્વેટર. અને જો તમે છે અત્યારે સાવ સ્વેટર કાઢીને નથી દોડતા બરાબર, તો તમને વાં છે એ સવારમાં હાથ પગ ઠંગડાઈ રહે. એટલે એવું બને ને તો એવું સ્વેટર પહેરીને દોડતા હોય તો ડેલી સ્વેટર પહેરીને દોડવાનું, બાકી છે એ સ્વેટર કાઢીને દોડવાનું. અને જે પણ લોકોને છે ટાઈમિંગ નથી આવતું તો એ લોકો માટે છે આ નોર્મલ છે. અત્યારે છે એ બધાને એવું જ થાય છે. અમુક લોકો હોય છે જે લોકોને કદાચ છે એ લોકોએ પ્રેક્ટિસ ચાલુ રાખી હોય ને લોકોને છે ટાઈમિંગ આવી જતું હોય. બાકી મોટે ભાગે છે ગઈ ભરતીમાં બી જે લોકો છે એ પાસ થયા છે ને એ લોકોએ બી મૂકી જ દીધું હશે. એટલે મેં બી છે પીએસઆઈનું ફોર્મ ભરેલું છે અને છે રનિંગ ચાલુ કર્યું, પણ એક દિવસમાં તો એવું લાગી ગયું કે આ આપણું કામ નથી. ઘડીક વાર તો એ વિચાર આવ્યો કે સારું ગયા જાન્યુઆરીમાં છે કેવી રીતે કમ્પ્લીટ થયું, મને ખુદને ભરોસો નથી આવતો એમ. પણ થઈ જશે ધીરે ધીરે. છે એ પ્રેક્ટિસ કરતું રહેવાનું, ટાઈમિંગ બી આવી જશે. બાકી છે એ ઘણા લોકોને એવું જ થાય છે કે નથી થતું એમ શું કરું. કાંઈ નહીં કરો, પ્રેક્ટિસ કરતા રહો, થઈ જશે, ટાઈમિંગ બી આવી જશે. અને આ તો છે એ રનિંગની વાત હતી, પણ આના સિવાય તમારે કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી છે આપણે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.